પહાડો, એની વચ્ચે છુપાયેલી જમીન કેવી હશે એવો વિચાર ક્યારે આવ્યો છે? ચાલો આજે ભૂગોળનું એક આવું જ રહસ્ય ઉકેલીએ, એક એવો ભૂમિભાગ જે પર્વતોની વચ્ચે જાણે કોઈ કોયડો હોય એમ છુપાયેલો છે. તો તૈયાર છો? ચાલો સીધા જ આ કોયડાના મૂળમાં ઉતરીએ. શું છે આ ખાસ ભૂમિભાગ અને એ ક્યાં જોવા મળે છે? ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. વિચારજો હા, તિબેટના ઊંચા મેદાનો અને મોંગોલિયાના વિશાળ લેન્ડસ્કેપ્સ, આ બંનેમાં શું સરખું છે? આમ જુઓ તો બંને કેટલા અલગ છે ખરું ને, પણ એમની વચ્ચે એક ભૌગોલિક કડી છે. કઈ હશે? જે જવાબ મનમાં આવ્યો એ કદાચ સાચો ન પણ હોય. વાત જાણે એમ છે કે આ બંને જગ્યાઓ એક ખાસ પ્રકારના લેન્ડફોર્મ એટલે કે ભૂમિભાગ માટે જાણીતી છે, અને આ ભૂમિભાગ જ એમની સાચી ઓળખ છે. અને એ જવાબ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. હા, બસ આ જ એક શબ્દ. આ શબ્દ તિબેટ અને મોંગોલિયા બંનેની ભૌગોલિક કહાણીને એક સાથે જોડી દે છે. ઓકે, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. નામ થોડું અઘરું લાગે છે નહીં? પણ ગભરાશો નહીં. ચાલો આ શબ્દના ટુકડા કરીને સમજીએ, એટલે એકદમ સહેલું લાગશે. એકદમ સરળ ભાષામાં કહું ને તો આ એક એવો ભૂમિભાગ છે જેની ચારે બાજુ ઊંચા પર્વતોની વાડ હોય. જરા આંખ બંધ કરીને કલ્પના કરો, પર્વતોની વચ્ચે એક વિશાળ ઊંચું મેદાન ફેલાયેલું છે. બસ આ જ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. અને મજાની વાત તો એ છે કે નામ પોતે જ બધું સમજાવી દે છે. જુઓ, આંતર એટલે વચ્ચે અને પર્વતીય એટલે કે પર્વતોનું. તો શું થયું? પર્વતોની વચ્ચે આવેલો ઉચ્ચ પ્રદેશ. છે ને એકદમ સિમ્પલ. સારું, શબ્દોની વાત તો બહુ થઈ. હવે આ કોન્સેપ્ટને નજર સામે જોઈએ, કેમ કે ઘણીવાર જે શબ્દો ન કહી શકે એ એક તસવીર કહી દે છે. આ ચિત્ર જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. દેખાય છે કેવી રીતે એક વિશાળ સપાટ ઉચ્ચ પ્રદેશ, જાણે પર્વતોના કોઈ કિલ્લાની અંદર સુરક્ષિત હોય એવું લાગે છે. બસ આ જ છે એની અસલી ઓળખ. ઓકે, તો થિયરી તો સમજાઈ ગઈ. હવે ચાલો થોડું પ્રેક્ટિકલ બનીએ. પાછા ફરીએ આપણી પેલી બે જગ્યાઓ પર જેનો સવાલ આપણે શરૂઆતમાં પૂછ્યો હતો. પહેલું અને સૌથી ક્લાસિક ઉદાહરણ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ, જેને આપણે દુનિયાનું છાપરું પણ કહીએ છીએ. આ જગ્યા આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું પરફેક્ટ એક્ઝામ્પલ છે. કેમ? કારણ કે એની ચારે બાજુ છે હિમાલય, દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા. અને હવે બીજું ઉદાહરણ, મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ. હા, એ તિબેટની જેમ ચારે બાજુથી એકદમ બંધ નથી, પણ આ વિશાળ ઉચ્ચ પ્રદેશ પણ એની આસપાસના પર્વતોથી ઘણે અંશે ઘેરાયેલો છે. એટલે જ એને પણ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એકદમ સિમ્પલ, એક લાઇનમાં યાદ રાખવું હોય તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે પર્વતોની વચ્ચે ફસાયેલો ઉચ્ચ પ્રદેશ. બસ આટલું જ. આ જ છે એનો મુખ્ય મુદ્દો. અને હવે જતા જતા એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આપણે જાણીએ છીએ કે ભૂગોળ આપણા જીવનને, આપણી રહેણીકરણીને ઘડે છે. તો પછી વિચારો, જે લોકો આવા પર્વતોથી ઘેરાયેલા, દુનિયાથી લગભગ અલગ થલગ પ્રદેશોમાં રહે છે, એમની સંસ્કૃતિ કેવી રીતે વિકસી હશે? આનો જવાબ કદાચ આપણને માણસ અને પ્રકૃતિના સંબંધ વિશે કંઈક નવું શીખવાડી શકે છે. આના પર વિચાર જરૂર કરજો.